ભારતના ગુજરાતમાં અને ગુજરાતના વિરમગામ પંથકમાં આવેલ ધોરી મુબારકથી લગભગ 1 કિલોમીટરના અંતર આવેલા રાજાણી કુળના રાજા બાપા એટલે કે ચાર ભાઈઓ મીઠાપરા, ખાખરોડિયા, કુમરખાણીયા, ઝાપડિયા ચાર ભાઈઓના વડવા તરીકે શ્રી રાજા બાપાની થાંભીના આજે દર્શન કરવાના સૌને સૌ ભાગ્ય પ્રાપ્ત થયા છે. અને આજે આપણે ડ્રોન લઈને આવ્યા છે અને ડ્રોન વિડીયો પણ ઉતારશું. તો ચાલો આપણે દર્શન કરીએ રાજા દાદાના. એ પહેલા સૌને જય રાજા દાદા. મિત્રો, અહીંયાના આજુબાજુના વાતાવરણની વાત કરીએ તો ખૂબ જ આનંદમય અને શાંતિમય જીવન જીવવાની ઈચ્છા થાય તેવું અહીંયા વાતાવરણ છે. તો આજે મારી ફેમિલી સાથે હું દર્શન કરવા માટે આવ્યો છું. બાળકો અહીંયા ખિલખિલાટ કરી રહ્યા છે અને ખૂબ જ એમને મજા આવી રહી છે અને એકદમ મોજમાં આવી ગયા છે. ખરેખરમાં ખૂબ મજા આવી રહી છે અને આજુબાજુ મોરલાઓનો મધુર અવાજ પણ સંભળાય છે. મિત્રો, રાજા બાપાના ઇતિહાસની વાત કરીએ તો ખૂબ જ જૂનો ઇતિહાસ છે. સદીઓ જૂનો ઇતિહાસ અને અપરંપાર તેમના પરચાઓ છે. મિત્રો, રાજા બાપાનું ગરીબીમાં જીવન ગુજર્યું છે. લખીમાએ તેમને એક હાથે રોટલો ઘડીને ઉછેર્યા છે અને તેમને મોટા કર્યા હતા. વનવાગડામાં અને આ જંગલ જેવા વાડીમાં તે રહેતા હતા ખૂબ જ વર્ષો પહેલાં. અને તેમના કારણે જ અને તેમના પુનારથથી આજે આપણે અહીંયા છીએ અને તેમના દર્શન કરવા માટે આવ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો કે ખૂબ જ જૂના રાફડાઓ જોવા મળે છે. વર્ષો જૂના રાફડાઓ છે જ્યાં નાગ દાદાનો વસવાટ છે. ખૂબ જ જૂના રાફડાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે અને ખૂબ જ મોટું જંગલ છે. આ ઘનઘોર વનવગડા જંગલમાં રાજા બાપાનું જીવન કેવું હશે, લખીમાનું જીવન કેવી રીતના ગુજાર્યું હશે જ્યારે સદીઓ પહેલાં અહીંયા તે રહેતા હશે. હાલ અહીંયા યાત્રાળુઓ ખૂબ દૂર દૂરથી અને ખૂબ મોટો સંઘ લઈને દર્શન કરવા માટે રાજા બાપાની ખાંભી આવે છે, જેમાં કચ્છ, કાઠિયાવાડ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સમગ્ર ભારતભરમાંથી રાજાણી કુળ અહીંયા દર્શન કરવા માટે આવે છે. તો આજે પણ આપણે દર્શન કરીએ રાજા બાપાની ખાંભીના. જય હો રાજા દાદાની. મિત્રો, ઇતિહાસ એવો ગવાય છે કે જ્યારે લખીમાં નિરાધાર થઈ ગયા ત્યારે તેમના દેર ભાઈઓ અને જેઠ ભાઈઓ જગ્યામાંથી જાકારો દીધી હતો ત્યારે 7 વર્ષના રાજા બાપાને લઈને લખીમાં આ જંગલ તરફ પ્રયાણ કરી ગયા અને મોટાભાઈ ભરવાડે તેમને આશરો આપ્યો હતો તેમના નહેડામાં રહેવા માટે. અને આ ઘનઘોર જંગલની અંદર આ વનવગડામાં લખીમાએ પોતાના દીકરા 7 વર્ષના રાજા બાપાને લઈને અહીંયા જીવન ગુજાર્યું હતું અને અહીંયા રહેતા હતા. ફક્ત માતાજીનો તેમના માથે હાથ હતો. તેમને 4 દીકરા આપવાનું માતાજીએ વચન આપ્યું હતું. જે 4 દીકરાનો જે વંશજ છે તે આજે રાજાણી કુળ તરીકે ઓળખાય છે. અને તેમના બાળકોને દર્શન કરવા માટે રાજા બાપાની ખાંભીએ આવે છે અને માથું ટેકવે છે. આ ભૂલકાઓ, આ બાળકો, આ ફૂલ જેવા દીકરાઓ તમે જોઈ શકો છો કે રાજા બાપાના પ્રતાપે, શ્રી લખીમાના પુનારથના લીધે અને રાજા બાપાની અસીમ કૃપાથી આજે તમને અહીંયા રમતા અને ખેલતા જોઈ શકો છો. સાચી શ્રદ્ધા અને સાચી મનોકામનાથી દાદાનું નામ તમે સ્મરણો છો, તેમને યાદ કરો છો તો દાદા તમારી હરેક મનોકામના પૂર્ણ કરશે. તમે રાજા બાપાના દર્શન કર્યા. આજે ખૂબ જ મન આનંદ થયું અને ખૂબ જ શાંતિ અનુભવી. અચૂક લોકો દર્શન કરવા માટે અહીંયા આવો અને કમેન્ટમાં શ્રી રાજા બાપાનું નામ લખજો. હવે આપણે ડ્રોનનો નજારો, આકાશી નજારો જોઈશું.